કયો છે ફોટો શૂટ થાય. જય શ્રી રામ ભાઈ. જય શ્રી રામ. છે ભાઈ કાઈ કરતે નહીં. કે કાયદેસર હો ભાઈ, શ્રી રામના ડંકા વાગે છે બધા શહેરમાં. કેમ સો હે વોટ્સઅપ યુટ્યુબ ફેમિલી, કેમ છો બધા? મજામાં ને મજામાં દેવાનું સ્વાગત છે તમારે એક ન્યૂ બ્લોગમાં. તો આજે છે 22 જાન્યુઆરી, એટલે કે શ્રી રામજીનો પ્રાણ પ્રતિષ્ઠા મહોત્સવ છે. તો બધાને મારા તરફથી, મારા પરિવાર તરફથી જય શ્રી રામ, હાર્દિક શુભકામનાએ. અને જેમ બને શ્રી રામ બોલવાનું રાખજો આજના દિવસે, અને ડીપી પણ લગાવજો અને સ્ટેટસ બધું લાગવું જોઈએ. અને આજના બ્લોગમાં બસ જો હું અત્યારે તો સવાર વહેલો ઉઠીને ધાબે ઉપર આવી ગયો, કેમ કે નીચે બધા સૂતા હોય એટલે બ્લોગ શૂટ ન થાય કેથી. એટલે તો અત્યારે હું જાઉં છું લેબોરેટરી ઓફિસ. અને પણ આજ બધે જાહેર રજા છે, પણ આજે મારે એક રજા નથી, કેમ કે હોસ્પિટલનું કામ છે. એટલે લેબોરેટરીનું કામ એટલે રજા ન હોય, કે ગમે જ્યારે ગમે થઈ શકે ગમે એને, તો આપણે એને કરવું પડે. તો આજે હું જાઉં છું અને બતાવી તમારા બહારનો શું માહોલ છે. અને બપોર પછી પણ હું શ્રી રામજીના મહોત્સવ મંદિરની અંદર પગે લાગવા જવું જ પડશે. તો એ જાય તો તમને બતાવીશ. તો બ્લોગને સ્કીપ નહીં કરતા અને બ્લોગને લાસ્ટ સુધી જોજો. જય શ્રી રામ. મિત્રો કાયમનો જે રસ્તો છે આપણે એ રસ્તે નીકળી જઈએ. તો ચાલો. તો મિત્રો જોઈ રહ્યા છો બધે જય શ્રી રામના નારાનું સુટાન ગાન થઈ રહ્યું છે. અહીં જો બધું શણગાર એકદમ બસ. जंगली रॉमी के टूर्नामेंट विनर से सुनीता शर्मा. તો મિત્રો કાંઈ સંભળાતું નથી આમાં, અને રામજીના પગે લાગીને પ્રસાદી લઈ લીધી છે. અને આગળ જો જાય હવે. તો બધાથી પહેલા ભગવાનને પગે લાગી. તો જય શ્રી રામ, જય હનુમાનજી મહારાજ, જય રાધા કૃષ્ણ. અને અત્યારે લેબોરેટરીની અંદર બહુ કંઈ કામ છે નહીં, બધું એમને પડ્યું છે. અને અંદર જો અમારા અશ્વિનભાઈ આજ તો ભગવા રંગના પહેરીને આવ્યા જો, અને પેશન્ટ બેઠો છે અત્યારે. રામજીનું જે તહેવાર છે એના માટે જો આપણે લેબોરેટરીને હાંગા દીધી છે. અને અંદર એ બતાવું હું તમને. મસ્ત લાગે હવે. લેબોરેટરીનો શણગાર થઈ રહ્યો છે. મારા અશ્વિનભાઈ જો ભગવા રંગનું બધું પહેરીને એવા છે. હું વાત છે જો. અને અંદર પણ જો તમે એકદમ મસ્ત રીતે થાય છે. અમારા દીપકભાઈ જો ફૂલના શણગાર કરે છે એકદમ મસ્તનું. એકદમ જો બધા ફૂલ થઈ ગયા છે એકદમ. અને લેબોરેટરી તમે જોવો ખાલી રાતથી એકદમ મસ્ત લાગે છે. અને અમારી ગાડીમાં લાગી જાય કલર. તો મિત્રો બપોર થઈ ગયા છે એકદમ મસ્તના. અને જમવાનો ટાઈમ થઈ ગયો, 1 વાગે આવી ગયો છે. હવે જલ્દી નીકળી જાય ઘરે જમવા માટે. પછી જમીને જય શ્રી રામના જો કોઈ તહેવારમાં જવાનું થાય તો આપણે મળીએ પાછા. તો બ્લોગમાં એન્ડ તક બના રહેજો, અને વિડીયોને લાઈક અને સબસ્ક્રાઈબ કરજો. અને કમેન્ટમાં તો જય શ્રી રામ લખવાનું ભૂલતા જ નહીં. આજ તો તમને લખવું જ પડશે મિત્રો. તો લખો અને જલ્દી વિડીયોને શેર કરો, અને મળીએ પાછા આગળ. તો મિત્રો જો ઘરે આવી ગયા છે, જમી લીધું, ખાઈ લીધું, પી લીધું. અને જો બધા અહીંયા આવી ગયા છે ઘરે, કેમ કે કાંઈ કામ છે નહીં. બધા જો ગેમ રમાડતા અને ખાઈ લીધું છે. હવે કાંઈ નક્કી નહીં થાય જવાનું થાય તો કન્ટિન્યુ બ્લોગમાં રહેજો. જોઈએ હવે તક ચાય. તો અત્યારે ફ્રેશ થઈ ગયા છે અને ભાગી ગયા છે 2. રામ મંદિરનું હવે ખબર નથી કે ક્યાં શું ઉદઘાટન છે, ક્યાં સેટઅપ છે બધું. રસીલામાં નીકળી ગયા છે આગળ. તો
તો મારી સાથે જુઓ આ ભાઈ, એક આ ભાઈ છે અને હવે સીધા નીકળે છે અને આગળ જઈને તમને દેખાડું કે શું પ્લાન છે આગળ. મિત્રો રોડ ક્રોસ કરી લીધો છે, હવે જાય મંદિર ઉપર. આમનું એટલું બધું છે કે ભગવો જ દેખાય છે, રંગ ભગવો રંગ જ દેખાય છે. જોઈ રહ્યો છો ને કે ઝંડા છે અહીંયા અને બહુ જ જ્યાદા વધારે પબ્લિક છે. જો છો આ શૂટ થાય છે ફોટો અને એકદમ મસ્ત નજારો છે. વાહ, જય શ્રી રામનું છે બધું, કાંઈ ઘટે નહીં. જય શ્રી રામનો બોડી પણ બધે મારે છે. કાયદેસર હો ભાઈ, શ્રી રામના ડંકા વાગે છે બધા શહેરમાં. કેમ કાંઈ ઘટે નહીં ભાઈ. તમે જોઈ રહ્યા છો કેવો માહોલ છે સુરતની અંદર. તો મિત્રો, કરમનાથ મહાદેવનો ગેટ આવી ગયો છે અને રામ મંદિરનું શું શણગાર છે જોઈએ આપણે અંદર જઈને. તો જોઈ રહ્યા છો આ ગેટ આવી ગયો છે. આ જોવો છો, આ ગેટ આવી ગયો છે એકદમ. અને આની અંદર જઈએ, જોઈએ શું અંદર છે. તો ચલો હવે મિત્ર જલ્દી જાય, નીકળી જાય. મિત્રો કરમનાથ મહાદેવની અંદર પડી ગયા છે અને તમે જોઈ શકો છો આ કંઈક બિલકુલ મસ્ત છે. અંદરનો શું માહોલ છે, રામ મંદિરનું ઉદઘાટન કરેલું છે અયોધ્યામાં. તો અહીંયા પણ શું ઉદઘાટન થયું છે તો નથી જોઈએ. ચલો યારે આવો. તો મહાદેવની અંદર કરમનાથ મહાદેવ મંદિરની અંદર એન્ટર થઈ ગયા છે. તમે જોઈ શકો છો આ સાઈડ કે શું માહોલ છે, એકદમ બઢિયા. તો મંદિર એકદમ મસ્ત દેખાય છે. અંદર શણગાર પણ છે. તો ચલો હવે અંદર જઈને તમને પાછું એકદમ મસ્ત સીન બતાવું. મિત્રો જોઈ રહ્યા છે એકદમ શ્રી રામ આ રહે हैं सबका एकदम मस्त लग चुका है અને એકદમ મસ્ત લાગી ગયું છે. જોવો છો તમે આ રામ મંદિરનું અહીંયા પણ ઉદ્ઘાટન થઈ ગયું છે મસ્તનું. શું માહોલ છે. અને આ તાપી પુલ આ સાઈડ છે અને અમારા બધા તો અહીં મિત્રો બેઠા છે. હવે અંદર જઈને જોઈએ શું માહોલ છે. જય શ્રી રામ, જય. તો મિત્રો જો જય શ્રી રામનું એટલું છે શણગાર કરેલો છે એકદમ મસ્ત રીતે તમે જોઈ રહ્યા છો તે. અને જોવો છો બધું ફૂલ ફૂલ છે. તો મિત્રો કરમનાથ મહાદેવની અંદર આવી ગયા છે અને શ્રી રામની જે પ્રતિષ્ઠા મહોત્સવ એની જે શણગાર હતી તે પણ એકદમ મસ્ત છે. અને કરમનાથ મહાદેવ પણ એક મંદિર છે જે મહાદેવનું એક સ્થળ છે. આ એકદમ મસ્ત છે. અને આ સાઈડમાં એક તાપી નદી છે જે પુલ, નદીનો નજારો પણ એકદમ મસ્ત છે. જો તમારે એનો પણ બ્લોગ જોવો હોય તો મેં ડિસ્ક્રિપ્શનમાં લિંક નાખેલ છે અને ચેનલ પેજની અંદર પણ છે. ચેનલમાં અપલોડ થઈ ગયેલો છે પહેલેથી જ. તો નાની તમે કરમનાથ મહાદેવનો જે બ્લોગ છે જોઈ શકશો અને તમારે આ બધું બતાવવાનો નજારો જોઈ શકો. જો મિત્રો બધું મસ્ત આવી રહ્યું છે. તો હોડી પણ ચાલે છે. તો એકદમ પવન પણ એકદમ ઠંડો આવી રહ્યો છે. કેમ કે અહીંયા પાણી પણ છે, નજારો સારો છે. તમે પણ આવું તો મેં તમને બ્લોગ તમને કીધું જ છે, આવી શકો છો. સુરતની અંદર છે આ પુલની અંદર આ પુલ પણ તમે જોઈ શકો છો. એટલો મોટો છે જોવો ખાલી. અને તમે આની ઉપર એવું બધું ઉપજો ખાલી. જેમ કે મોટા વાહન નીકળશે એટલે આખો કંપન કરશે.
તમને બ્લોગ આ કેવો લાગ્યો અને વિડીયોને લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરવાનું ભૂલતા નહીં અને કમેન્ટમાં તો જરૂર જય શ્રી રામ લખાવવું જોઈએ. આજે 22 જાન્યુઆરી છે તો એના માટે થઈને જય શ્રી રામ લખવાનું ભૂલતા નહીં અને બ્લોગ કમેન્ટમાં કહેજો કેવો લાગ્યો. તો અત્યારે મોટો બસ આવી ગયો છું કેમ કે 5 વાગ્યાનો ટાઈમ હતો તો 4 વાગ્યા સુધી તો મેં બ્લોગ શૂટ કરતા હતા અને અત્યારે આવી ગયો છે કેમ કે ટાઈમ થઈ ગયો. આજે બધે રજા હતી પણ મારે જે હોસ્પિટલનું કામ છે તો રજા તો એ ન હોય. અત્યારે આવી ગયો છું અને મળીએ પાછા ફરી એક નવા બ્લોગ સાથે. તો આવા તમને બ્લોગ પસંદ આવે તો વિડીયોને લાઈક શેર કરતા રહેજો અને શેર કરતા રહેજો અને બસ જય શ્રી રામ.